રાજકોટના મફતિયાપરામાં ડિમોલેશનનો વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસ નેતાઓએ પ્રદર્શન કર્યું। સૂચિત સોસાયટીઓને રેગ્યુલર કરવાની કોંગ્રેસે માંગ કરી છે। મફતિયાપરામાં 40 વર્ષથી લોકો રહેતા હોવાનો દાવો થયો। મહાનગરપાલિકા મકાન વેરો અને પાણીનું બિલ ઉઘરાવતું હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે। પીજીવીસીએલ પણ મફતિયાપરામાં લાઇટ બિલ મોકલતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તાત્કાલિક ડિમોલેશનના નિર્ણયમાં ફેરવિચાર કરવાની કોંગ્રેસે માંગ કરી છે। મફતપરામાં ડિમોલેશન ન કરવા કોંગ્રેસના નેતાએ ભીખ માંગી છે। વોર્ડ નંબર 15 માં આવેલી સૂચિત સોસાયટીઓને તંત્ર દ્વારા નોટિસ પાઠવીને ડિમોલેશનની ક્યાંક વાત કરી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કોંગ્રેસના જે કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરો છે, તે વિવિધ સ્લોગનો સાથે બેનર્સ પહેરીને વિરોધ છે તે કરી રહ્યા છે। આપણે શહેર પ્રમુખને પૂછવાનો પ્રયત્ન કરશું। રાજદીપભાઈ, વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કયા કારણોસર આ વિરોધ છે? સમગ્ર રાજકોટની અંદર પછાત વિસ્તારો જે 50 વર્ષથી રહે છે, જેમાં લાઇટ બિલ છે એ ભરે છે, વેરા બિલ ભરે છે, નળ કનેક્શન વેરો ભરે છે, છતાં પણ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ડરાવવા માટે નોટિસો આપવાનું કામ થઈ રહ્યું છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર મુખ્યમંત્રીના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ કે જે આવી જગ્યાઓ રાજકોટમાં છે એને રેગ્યુલાઇઝ, જે ગવર્મેન્ટના સરકારના જે નિયમો છે એ નિયમોને સાથે રાખીને રેગ્યુલાઇઝ કરવામાં આવે। જો આવનારા દિવસોમાં કરવામાં નહીં આવે તો સમગ્ર રાજકોટના જે વિસ્તારોની અંદર આવા લોકો વસે છે, નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા રાજકોટ પધારી રહ્યા છે, તો એ દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી। તો અમે પણ આ રજૂઆત એમના લગીન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, જે લોકો પીડિતો છે એ પણ બંધારણીય હક છે કે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી અને વડાપ્રધાનને રજૂઆત કરવાનો સમય માગે, અન્યથા બધા સાથે મળી અને નરેન્દ્રભાઈ જ્યારે આવે ત્યારે આ જે પીડિત લોકો છે એમને રજૂઆત કરે। આ અમારી વાત છે। જો આવનારા દિવસોમાં આ લોકો ઉપર ન્યાય નહીં મળે તો એક મોટું આંદોલન રાજકોટ વ્યાપી અમે કરવા જઈ રહ્યા છીએ। ચોક્કસથી જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આપણી સાથે પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રનીલભાઈને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે વિરોધ છે, ઇન્દ્રભાઈ, ખાસ હાલ ડિમોલેશનની ક્યાંક વાત છે તે કરવામાં આવી રહી છે અને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ છે। આજે આ ડિમોલિશનની વાત છે એ વિસ્તારના લોકો નથી, પણ બીજા મફતિયાપરામાંથી છે। આખા ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર માટે સરકાર દ્વારા મફતિયા પાડવાની મુહિમ જે ચાલી રહી છે એની સામેનો આ વિરોધ છે। 25 વાર જગ્યા એ આ દેશના માલિક તરીકે હરેક ગરીબનો પણ અધિકાર ગણવો જોઈએ અને એ પ્રકારે આ લોકો અહીંયા એમનો અધિકાર માની અને 40, 50 વર્ષથી મકાન બનાવીને રહે છે અને આ રાજકોટને એમના પરસેવાથી એટલે કે મજૂરીથી આ રાજકોટને રાજકોટ બનાવ્યું છે, ગુજરાતને ગુજરાત બનાવ્યું છે, ત્યારે એને ત્યાંથી ખદેડી મૂકવા અને એ પણ ભ્રષ્ટાચાર માટે વ્યાજબી નથી। 15 નંબર વોર્ડના આ જે મફતિયાપરા છે એના લોકો આજે કલેક્ટર પાસે